આજે તો મને આટલી મોટી સરપ્રાઈઝ મળી। હેલો ડિમ્પલ ધીસ સાઈડ। તો આજે હું આવી હતી આપણા ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખાના સહયોગથી આયોજિત શ્રી હનુમંત કથામાં। આજે હતો કથાનો ચોથો દિવસ અને મોટી સંખ્યામાં ભક્તો વિદ્યાવાચસ્પતિ શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના સ્વમુખેથી વહેતી હનુમંત કથા શ્રવણનો લાવો લેવા આવ્યા હતા। દાદા જ્યારે કથા કહેતા હોય ને ત્યારે એવું થાય કે આપણે સાંભળતા જ રહીએ અને કથા ક્યારેય પૂરી જ ન થાય। સમગ્ર કથા દરમિયાન બજરંગ દળ સતત ખડે પગે સુરક્ષા વ્યવસ્થાની સેવા આપી રહ્યું હતું। ભારત વિકાસ પરિષદ દ્વારા નિઃશુલ્ક પ્રસાદીનું વિતરણ સતત ચાલુ જ હતું, જ્યારે સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા નિઃશુલ્ક સરબત વિતરણની સેવા અપાઈ રહી હતી। તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ગ્રુપિંગ અને હિમોગ્લોબિન ટેસ્ટનું આયોજન પણ કરાયેલ છે। કથા અને ભજન બાદ સમૂહમાં આરતી કરવામાં આવી। ત્યારબાદ સમય આવ્યો સરપ્રાઈઝનો। હું છે ને આરતી બાદ બેઠી હતી કે સ્ટેજ પરથી મારું નામ બોલાયું અને મને લાવો મળ્યો ડોક્ટર મહાદેવ પ્રસાદ દાદાના આશીર્વાદ મેળવવાનો, અને આ મારા જીવનની સૌથી બેસ્ટ સરપ્રાઈઝમાંની એક હતી। અંતે બધા સાથે રાસ લઈને છૂટા પડ્યા। 15 જૂન અધિક માસની સોમવતી અમાસે કથાનો અંતિમ દિવસ છે, તો ચાલો આ દિવ્ય કથા શ્રવણનો લાભ લઈએ, જેનું સ્થળ છે કેસીસી ગ્રાઉન્ડ, રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ, અને સમય છે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી। જય શ્રી રામ।